अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। घણા લોકો મને કે સ્વામીજી હવે તમે આ તો એટલે સારા આશયથી કહેતા હશે પણ એક વ્યવહાર સત્યથી કે હવે તમે તો એકલા થઈ ગયા, હવે કેમનું જીવનમાં કંઈક તકલીફ આવે, મુશ્કેલી આવે, કેમનું જીવશો? એવું મને કહે. મેં કહું આ જગતમાં કોઈ બેકલા હોય? મને કે કેમ ભણ્યા પછી બેકલા ના થાય? એટલે મેં કોઈ ઝઘડે તારે ખબર પડે. ના સમજાયું, ના સમજાવ્યું ને? તમે કોણ ને અમે કોણ? શું કીધું? ના સમજાવ્યું. તમે આવા ને અમે આવા ના થાય તો પછી બેકલામાંથી પાછા શું થઈ ગયા? એટલે આ તો લૌકિક સંબંધો છે. એ કશું કોઈ જગ્યા બધા દુનિયામાં આપણે બધા એકલા જ છીએ. દરેકનું અસ્તિત્વ સ્વતંત્ર છે. હિસાબને આધારે ભેગા થઈએ છીએ, હિસાબ પતે એટલે છૂટા પડીએ છીએ, પણ પોતે આપણે તો છીએ જ. લગ્ન નહોતા કર્યા ત્યારે આપણે હતા, લગ્ન કર્યા પછી આપણે છે, ને રાડ્યા પછી પણ. ના સમજાયું, ના સમજાયું ને? સમજાયું કે નહીં? એટલે એકલા જ છીએ આપણે. આ તો હિસાબોથી બેકલા છીએ. કેવા હિસાબોથી બેકલા છીએ? ખ્યાલ આવ્યો ને? એટલે કઈ ભય છે નો પણ. શું કીધું સાહેબ? પેલા મારા પૈસા લઈ ગયા, 1 લાખ રૂપિયા ક્યારના આપતા નથી. એના મનમાં સમજે છે શું? પૈસા છે તોય નથી આપતા. શું કહે છે? એની દાનત ખરાબ છે. શું છે? 4-5 જણને સમજાવવા મોકલ્યા તોય માનતો નથી. કોર્ટ કચેરી કરીએ તો એની લાગવગ છે. ખ્યાલ આવ્યો? કારણ કે ગવર્મેન્ટનો માણસ છે. હવે શું કરવું? ભગવાન કહે છે, હે જેવ, લાખો ને કરોડો રૂપિયા અનાધિકારથી તું ગવાયા કરે છે. તે તારી જિંદગીમાં કમાયેલા 25 કરોડ રૂપિયામાંથી તે 5 કરોડ વાપર્યા, ને 20 કરોડ જે દીકરાને ને પત્નીને આપીને ગયો, એ દીકરો ને પત્ની બીજા અવતારમાં તને 1 રૂપિયો નહીં આપે સાહેબ. એ લઈ જાય છે ત્યાં વાંધો ભલે નથી. ના સમજાયું? પણ પેલો તો ના જ લઈ જવો જોઈએ, કારણ કે એ મારો છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણી છે કે એની? જગત કે છે, જ્ઞાની કે છે આ સમાવો. અને શું કીધું? સમજાય છે? એને શું કહી દઉં? સમાવો. જે મારું છે તે જાય નહીં, અને જે જાય છે તે મારું કઈ રીતે જઈ શકે સાહેબ? કોણ લેનારો છે આ જગતમાં? અને જાય છે તે મારું કઈ રીતે હોઈ શકે? રામ એની પત્નીને બાળકોને હાથે લઈને ગયા? બોલતા નથી. અયોધ્યા હાથે લઈને ગયા તો શું મારું છે? શું મારું? શું એની અંદર? કઈ નહીં, માત્ર માન્યતા. શું છે? રોંગ બિલીફ. અને જે મારું છે એ તો સાથે આવે જ છે, અને મારું નથી એ નથી આવતું. એ જે નથી આવતું, જે નથી, એને જ આપણે મારું, અને જે સાથે આવે છે, જે છે, એને મારું માનતા. હવે શું થાય બોલો? આમાં કે વેદ ભણવાના છે, આમાં આગમ ભણવાના છે, આમાં ગીતા ભણવાની છે, આમાં ચોપડીમાં ઊંડા ઉતરવાનું છે, આમાં તપ કરવાનું છે, આમાં ત્યાગ કરવાનો છે, આમાં પ્રકૃતિને બદલવાની વાત છે, આમાં માળા ગણવાની છે. પોતાની દ્રષ્ટિમાં રહેલ નબળાઈ પોતે જ દ્રષ્ટિથી દૂર કરવાની છે. ખાલી દ્રષ્ટિમાં ફેર છે. એક દ્રષ્ટિમાં પ્રકૃતિ છે, બીજી દ્રષ્ટિમાં પરમાત્મા છે. શું છે? એક દ્રષ્ટિમાં પ્રકૃતિ અને બીજી દ્રષ્ટિમાં. બંને દ્રષ્ટિ સાચી છે. બંને દ્રષ્ટિ
પણ તમે રિલેટિવને રિયલ માન્યું ને રિયલને રિલેટિવ એટલે ગૌણ. મહત્વ શેનું? તો કે રૂપિયાનું, આત્માનું નહીં. જેનું મહત્વ એ મુખ્ય, જેનું મહત્વ નહીં તે ના સમજાયું. ના સમજાયું ને? વ્યવહાર કરતા મહત્વ કોનું છે? સંજોગોનું, સત્તાનું, સંપત્તિનું, સંબંધોનું, આત્માનું નહીં. ને જ્યાં જ્યાં તું કહે છે ત્યાં ત્યાં એ નિશ્ચય થઈ જાય છે. એનું મહત્વ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચય. જય સચ્ચિદાનંદ. મારું છે એ બધું રિલેટિવ જ ગણાય ને? મારું બધું રિલેટિવ જ છે ને? મારું માત્ર રિલેટિવ છે. એટલે મારું એટલે સાથે આવનારું કયું કે મારું છે એ સાથે આવનારું એટલે શું? હા, પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ સાથે આવવાનું. કવિરાજે નથી ગાયું પદની અંદર? મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. મારું સ્વરૂપ, મારું સ્વરૂપ નથી, તેથી કરું છું દર્શન. સ્વામી તમારા દર્શન કરું છું ખાલી મારું સ્વરૂપ જાણવા માટે. આમ તો મારું તો રિલેટિવ જ કહેવું પડે. રિલેટિવ કેવું પડે, પણ આ શેના સંદર્ભમાં? રિયલ સંદર્ભમાં રિલેટિવ છે. કયા સંદર્ભમાં? રિયલ કે ખરેખર મારું છે. અત્યારે તો પ્રકૃતિ હોવાથી આપણે હું ને મારા શબ્દ બોલવા પડે છે. જ્યારે એકલો પરમાત્મા હોય ત્યારે હું મારું રહેતું નથી. સમજાય છે? બરાબર. ના સમજાયું? ના, બરાબર. આપણે જંગલમાં રહેતા હોય ઝૂંપડી બનાવીને, બરાબર છે, કોઈ જગ્યાનો ઝઘડો હોય, ના હોય, બોલતા નથી. અને શહેરમાં રહેતા હોય તો બોલતા નથી. આ બધું સમજવાનું આપણે જ સમજવાનું. મને આ આખું જગત જંગલ જ દેખાય છે ભાઈ. શું દેખાય છે? મારું તારું ક્યાં રહ્યું ભાઈ? વાપરે એનું છે, નદીનું પાણી છે, શું છે? જેનું તકદીર એને ભેગું થાય તારે એનું, જતું રહે તારે બીજાનું. લોટરી લાગે તારે મારી, અને પેલો ચોર લઈ જાય તારે એનું. છે કોનું આ? ના સમજાય. કશું છે કોઈનું? 60-70 વર્ષ સુધી, પેલા 50-60 વર્ષ તો નોકરી કરીને ઘર ચલાવવામાં જાય ને બચાવવામાં જાય ને પ્રસંગો ઉકેલવામાં જાય. 60-70 વર્ષે થોડા પૈસા ભેગા થાય, ફંડ બંડ આવે, બધા પ્રસંગો પતી જાય, ત્યાર પછી મકાન લે. શું કરે? પછી ધીમે ધીમે માંડ લીધેલું મકાન હોય એ 2-5 વર્ષે ફર્નિચર કરાવે. શું કરાવે? પછી ફર્નિચર બધું કરાવે. પછી ખ્યાલ આવે કે હવે થોડું જૂનું થઈ ગયું છે, તે કલર કરાવે. એ બધું કરાયા પછી પોતે સંપૂર્ણ જૂનો થઈ ગયો હોય. ના સમજાયું? ના સમજાયું ને? તો આ બધું સજાયું કોના મળે? તો કે એ ખબર નથી. એનું નામ માયાની